તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી મોદી સ્વીડન ખાતે પહોંચી ચૂક્યા છે। સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। સ્વીડિશ ભૂમિ પર ઐતિહાસિક સ્વાગત। પ્રધાનમંત્રી મોદીના વિમાનનું પણ સ્વાગત કરાયું। સ્વીડિશ ગ્રિપેન ફાઇટર જેટ્સ દ્વારા શાનદાર સલામી આપવામાં આવી। વિમાન સ્વીડિશ હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું તે ક્ષણ આકાશમાં બહાદુર જેટ્સની ગર્જના જે છે તે જોવા મળી હતી। બંને રાષ્ટ્રો વચ્ચેની અતૂટ મિત્રતાનું પ્રતીક। સ્વીડિશ આકાશમાં ભારતની પ્રતિષ્ઠા ઊંચી જોવા મળી રહી છે। ઊંડા વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધો માટે એક નવો માપદંડ। ગોથેનબર્ગ શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્વીડિશ પ્રધાનમંત્રીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર જોવા મળી રહ્યું છે। સ્વીડન જે છે તે પ્રધાનમંત્રીના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહ્યું છે। સ્વીડન ખાતે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। સ્વીડિશ ભૂમિ પર ઐતિહાસિક સ્વાગત પ્રધાનમંત્રી મોદીનું કરવામાં આવ્યું। વિમાન જ્યારે એર સ્પેસમાં પ્રવેશ્યું સ્વીડનના તે સમયે ત્યાંના જે જેટ્સ છે તેમના દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અને આ તસવીરો જ્યારે સ્વીડિશ પીએમ જે પોતે છે પ્રધાનમંત્રીને આવકારવા માટે ત્યાં એરપોર્ટ ખાતે પહોંચ્યા અને ત્યાં ગાર્ડ ઓફ ઓનર પ્રધાનમંત્રીને આપવામાં આવ્યું। પીએમ મોદીના વિમાનનું સ્વાગત કરાયું છે સ્વીડિશ ગ્રિપેન ફાઇટર જેટ્સ દ્વારા। ગાર્ડ ઓફ ઓનર પણ પ્રધાનમંત્રીને અપાયું અને આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બંને દેશો માટે માનવામાં આવી રહી છે। કડક સુરક્ષા વ્યવસ્થા શહેરમાં કરવામાં આવી છે। વ્યૂહાત્મક ઊંડા વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધો માટે એક નવો માપદંડ જે છે તે જોવા મળી શકે છે। અને આ તસવીરો જે સમયે સ્વીડનના એર સ્પેસમાં ભારતીય વિમાન પહોંચ્યું, પ્રધાનમંત્રીનું વિમાન પહોંચ્યું તે સમયે તેમને આ રીતે સ્વાગત તેમનું કરવામાં આવ્યું। અને ત્યાં પ્રધાનમંત્રી જે સ્વીડનના છે પોતે ત્યાં પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે અને ત્યાં જ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું। અને ત્યારબાદ તેમના અન્ય કાર્યક્રમમાં બંને મહાનુભાવો જે છે તે વ્યસ્ત થઈ રહ્યા છે।